સેવા કરવાના મુખ્ય 4 પ્રકાર છે, જેમાં સૌથી પહેલાં છે આર્થિક સેવા. આર્થિક સેવા એટલે એવા પ્રકારની સેવા કે જો માતાજીની મહેરબાનીથી પરમાત્માની કૃપાથી આપણી આર્થિક પરિસ્થિતિ સારી હોય તો જ્યાં આપણને યોગ્ય લાગે ત્યાં આપણે આર્થિક સહાય કરીને એ સેવાનો લાભ લઈ શકીએ છીએ. આ પ્રકારની સેવામાં ખાસ એક ધ્યાન એ રાખવું પડે કે આપણે જે આર્થિક સહાય કરીએ છીએ, આર્થિક સેવા કરીએ છીએ એ યોગ્ય પાત્રને જાય છે કે નથી જતી એ બહુ મહત્ત્વનું છે. એમ કે જો આર્થિક સેવા છે એ અયોગ્ય પાત્રને જશે તો એનો લેખે નહીં લાગે. માટે આર્થિક સેવામાં આ બાબત ખાસ ધ્યાન રાખવી. બીજા પ્રકારની સેવા છે એ તનની સેવા છે. તનની સેવા એટલે એવા પ્રકારની સેવા કે જો આપણી પાસે આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો કોઈ જગ્યાએ એવા સેવાકીય કાર્યો થતા હોય ત્યાં આપણે જઈએ અને શારીરિક રૂપે મદદ કરીએ, થોડો શ્રમ કરી અને સેવાનો લાભ લઈએ તો એક પ્રકારની આ સેવા જ ગણવામાં આવે છે. ત્રીજા નંબરની સેવા છે વાણીની સેવા છે. વાણીની સેવા છે એવા પ્રકારની સેવા છે કે જેમાં જો આર્થિક પરિસ્થિતિ ન હોય, શારીરિક કોઈ આપણે સેવા કરી શકીએ એવો કોઈ સમય પણ ન હોય તો વાણીની સેવા એટલે કે જેમાં આપણે વાણીને એકદમ વિનમ્રતાથી વાપરવી, હંમેશા પ્રેમભર્યું વર્તન કરવું, નાના બાળકોને પ્રેમ આપવો, વડીલોને સન્માન આપવું. આ પ્રકારની સેવા જો આપણે કરી શકીએ અને મધુર વાણી જો હંમેશા આપણે બોલીએ તો આ પ્રકારની એક સેવા છે જેને વાણીની સેવા કહેવાય છે. ચોથા પ્રકારની સેવા છે મનની સેવા છે. મનની સેવાને 4 સેવામાં સૌથી મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. એમ કે એમાં તમારે કોઈ વસ્તુ ગુમાવવાની નથી. જો તમે આ પ્રકારની સેવાનો લાભ લઈ શકો તો એનો ફાયદો તમને 100% થશે. આ પ્રકારની સેવામાં જો તમારી પાસે આર્થિક પરિસ્થિતિ ન હોય, શારીરિક કોઈ સેવા કરવાનો ટાઈમ ન હોય કે અનુકૂળતા ન હોય, વાણીની પણ એવી કોઈ આપણે સેવા ન કરી શકીએ એવી પરિસ્થિતિ હોય તો મનની સેવામાં આપણે કાંઈ નથી કરવાનું. માત્ર પોઝિટિવ થિંકિંગ કરવાનું છે. કોઈનું ખરાબ નથી વિચારવાનું. સામેવાળા વ્યક્તિને દુઃખ લાગે એવું વાણી તો ઠીક પણ મનથી પણ નથી વિચારવાનું. જો આટલું આપણે કરી શકીએ તો લગભગ આપણે દુઃખી નહીં થઈએ અને સામેવાળાને પણ આપણે દુઃખી નહીં કરીએ. કેમ કે મનથી જે આપણે વિચારીએ છીએ, ભલે વાણીમાં આપણે નથી એને ઉતારતા પણ મનથી જે કંઈ આપણે વિચારીએ છીએ સારું ખરાબ તે આપણું કર્મનું બંધન જ થાય છે. માટે બને ત્યાં સુધી પોઝિટિવ થિંકિંગ મનથી કરવું અને કોઈનું પણ ખરાબ મનથી પણ ન ઈચ્છવું. જે વ્યક્તિ આ પ્રકારની સેવા કરી શકે છે એ વ્યક્તિ સારામાં સારું જીવન જીવી શકે છે, પોતાના પરિવારને પણ સારામાં સારો પ્રેમ આપી શકે છે. કેમ કે મનથી પણ સારામાં સારી સેવા કરે છે અને મનથી કોઈને પોતે તો નથી દુઃખી થતા પણ બીજાને પણ દુઃખી નથી કરતા. કેમ કે મનની સેવા એ ખૂબ સારામાં સારી અને આ 4 સેવામાં ખૂબ મહત્ત્વની ગણવામાં આવે છે. સર્વજન માતાજી સુખી રાખે એ પ્રાર્થના.